સુરીલી સર સામ્રાજ્ઞી પ્રતિયોગિતા 22માં મારું નામ મિતા ઠક્કર, ગામ કટક. હું એક કવિતા રજૂ કરું છું. કવિતાના બોલ છે: એક ઈડરનો વાણિયો, ધૂળો એનું નામ. આ કવિતાના રચયિતા છે રમણલાલ સોની. એક ઈડરનો વાણિયો, ધૂળો એનું નામ, સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ. રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ, જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ. પણ હિંમત એણે ધરી, મનમાં કર્યો વિચાર, નથી કદી હું એકલો, સાથી મારે બાર. એવે જાડી સડે વળી, ચમક્યા ચોરો ચાર, ખબરદાર જે હોય તે આપી દે આવાર. કહે ધૂળો એ ચોરને, અલ્યા નથી હું એક, 12 જણા લઈ નીકળ્યો, કરજો કાંક વિવેક. કાલે કરજે ટાયલી, આજે દઈ દે માલ, એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ. ધૂળો કૂદ્યો કોથળો, વિંજે સબો સબ, હતા કોથળે કાટલા, વાગે ધબો ધબ. ચોરો ખીજ્યા એમના, ધૂળો ખાડે ઘાવ, ક્યાંથી રે આ વાણિયો, શીખ્યો આવા દાવ. આઘું પાછું ના જુએ, ધૂળો ખેલે જંગ, બોલે હું નહીં એકલો, હવે બતાવું રંગ. ચોરો ચોક્યા એકમાં, હોય આટલું જોર, 12 જણા જો છૂટશે થશે આપણી ઘોર. એમ વિચારી બી ગયા નાઠા એકી સાથ, ધૂળો હરખ્યો વાહ મેં ઠીક બતાવ્યો હાથ. વાટ જડી ધૂળો ગયો, જવું તું જે ગામ, વળતો એ ઘેરે ગયો, પૂરું કરીને કામ. ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ, કોણ બાર તમે હતા, હવે ગણાવો નામ. ધૂળો કહે આ હાથ બે, બે આંખો, બે પાય, 4 કાંટલા કોથળે, મળી એમ 10 થાય. છેલ્લા સાથી બે ખરા, હિંમત અને વિશ્વાસ, એ બે વિના બીજા બધા થાય નકામા ખાસ.